સંભાવનામાંથી સૌથી વધારે પૂછવામાં આવતું ટોપિક પત્તાની સંભાવના. આ જે ટોપિક છે એમાંથી 4 ગુણના પ્રશ્નો આવતા હોય છે અને 1 ગુણ 2 ગુણ એમાં પણ આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછી લેતા હોય છે. તો એકદમ સરળ છે, કાંઈ અઘરું નથી. તો પહેલે તો પત્તા છે કુલ એ 52 છે, એટલે નીચે જ્યારે બી સંભાવના પૂછે ત્યારે નીચે જે કુલ પરિણામ આવે સંભાવનાના સૂત્રમાં એ હંમેશા 52 જ હોય છે, એ યાદ રાખજો, એમાં ભૂલવાનું નથી આપણે. હવે પત્તાના જે પ્રકાર છે તો આ 52 પત્તામાંથી છે ને 13 એવી રીતે કરીને કુલ 4 પ્રકારના પત્તા છે. તો લાલ, ચોકટ, કાળી અને ફૂલી, આ 4 પ્રકારના પત્તા છે અને આ ચારેમાં 13 પત્તા હશે એટલે કુલ 52 પત્તા થાય છે. જેમાંથી લાલ અને ચોકટ છે એ લાલ રંગના હોય અને કાળી અને ફૂલીના પત્તા હોય એ કાળા રંગના હોય છે. તો હવે આ 13 પત્તા કયા કયા? તો પેલું તો નંબર વાળા પત્તા છે, 2 3 4 5 6 7 8 9 અને 10. આ નંબર લખેલા પત્તા હોય છે, બધામાં હશે. ત્યારબાદ 3 પત્તા એવા છે જેની ઉપર ચિત્ર દોરેલા છે એટલે એને આપણે કહીએ છીએ મુખ મુદ્રા વાળા પત્તા. તો કયા કયા છે? 3 છે. જે એટલે ગુલામ, ક્યુ એટલે રાણી એટલે કે ક્વીન, એના પછી રાણી કહીએ છીએ, કે એટલે બાદશાહ, કિંગ. તો આ 3 પત્તા છે, બધામાં હશે મુખ મુદ્રા વાળા. એટલે કુલ મુખ મુદ્રા વાળા પત્તા કેટલા છે? 12. અને એ સિવાય એક જે પત્તો છે એ છે એકો, જેને આપણે એ લખીએ છીએ. તો આમ કુલ 13 પત્તા હશે ચારે ચારમાં, એટલે કુલ 52 પત્તા આ રીતે થાય છે. તો આ ચારે નામ લખ્યા છે, આજે જે, ક્યુ, કે અને એ છે એને આપણે શું કહીએ છીએ? યાદ રાખવાનું કે લાલ, ચોકટ અથવા કાળી અથવા ફૂલી ગમે તે એક પ્રકારનો પત્તો પૂછે તો કેટલા પત્તા હોય છે? કુલ 13 પત્તા છે. પણ જો રંગનું પૂછે કે લાલ રંગ અને કાળા રંગનું કયું, તો 26 પત્તા છે. એવી જ રીતે કુલ મુખ મુદ્રા વાળા 12 છે. જો આપણને એમ પૂછે કે કોઈ એક પ્રકારમાં, જેમ કે લાલમાં મુખ મુદ્રા વાળા પત્તા કેટલા, તો 3 છે. પણ એમ પૂછે કે લાલ રંગમાં કેટલા, તો 6 છે. તો રંગમાં પૂછે તો 6, કોઈ એક પ્રકારમાં પૂછે તો 3. તો આ પત્તાની સંભાવના આટલી વસ્તુ તમે જોઈ લો, તમને ક્લિયર થઈ જાય કે કઈ રીતે જવાબ આવશે. તો કમેન્ટમાં એક પ્રશ્નનો જવાબ જણાવજો કે આપણને એમ પ્રશ્ન આવે કે લાલ રંગની રાણીની સંભાવના શું? અને ગણિત અને વિજ્ઞાનમાં પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે અમારા પેજને ફોલો કરજો.